કેમ છો મારા વાલા મિત્રો? હું તમારો અક્ષ ધ પ્રો એટલે કે અક્ષ બાલધા. મારી યુટ્યુબ ઉપર ચેનલ છે અક્ષ ધ પ્રો. તો ગાઈઝ મેં કાલ વિડીયો મૂકેલો હતો મારો મેંગો ટ્રીનો. એમાં તમે બધાએ બહુ સપોર્ટ આપ્યો છે. વ્યૂઝનો કરીબ 400 વ્યૂઝનો સપોર્ટ આપ્યો છે. આજના એક બ્લોગ મેં શોર્ટ મૂક્યો છે, એમાંય તમે 50 વ્યૂઝનો સપોર્ટ આપ્યો છે. તો તમારે હજી મેં બ્લોગ મૂક્યો છે અક્યુઝ શોર્ટ, મેં એવું ટાઇટલ લખ્યું. એમાં તમારે સપોર્ટ આપવાનો છે અને સબસ્ક્રાઈબ જ કરવાનું છે. 50 સબસ્ક્રાઈબર એમાં હતા, એમાંથી તમે 34 જ કરી નાખ્યા છે. તો અત્યારે એક આ વ્લોગ છે, આમાં હું તમારે એને મારા વ્લોગને સપોર્ટ આપવાનું છે, એટલે હું આગળ વધી શકું છું. તો આપણો ડેલી વ્લોગનો કેટલા દિવસથી વ્લોગ નહોતો આવતો, તો મેં વિચાર્યું કે ચલો આજ આપણે એક વ્લોગ શૂટ કરી અને બોલિંગ પ્રેક્ટિસની હું એને બોલિંગ પ્રેક્ટિસ એ કરું છું. તો મેં મારું સ્ટમ્પ બતાવું તમને. ચલો આપણે જઈએ. જો હું આવી ગયો છું દિલ્હીમાં અને આ મારું સ્ટમ્પ. જો દેખાડો સ્ટમ્પ એના ગાડીનો અવાજ બહુ છે. એ મારો સ્ટમ્પ છે. ત્યાં તમને એક બોલિંગની પ્રેક્ટિસ કરીને બતાવી શકું, પણ મારે કેમેરા સેટ કરવું પડે. ચલો જોઈએ આપણે. કેમેરા સેટ કરી દઉં. ચલો આપણે એ કરીએ, કેમેરા સેટ કરી દઈએ. તો આપણે કેમેરા લઈને શૂટ કરી લીધું છે. તો 1 મિનિટ ઉભા રહેજો, હમણાં આવું છું. આ આપણો સ્ટમ્પરનો બોલ કહેવાય. બોલને તમારે આ રીતે પકડવાનો. અગર તમારે પેસરમાં નાખવી હોય તો કેમ, સૌથી પહેલાં આ બોલ હોય, આ બોલ કહેવાય એને. આ મારી ક્રિકેટની જ છે એક ટીપ. હું એક ટેનિસનો બોલ લઈ આવ્યો, એમાં તમને સમજાવું. જુઓ, અને આ સ્ટમ્પર અને આ ટેનિસ બેમાં ફરક એટલો જ હોય. સ્ટમ્પરમાં હે ને આફ્ટર તૂટલો છે એટલે તકલીફ નહીં પડે. આ જો ટેનિસમાં હું તમને હે ને 5 પ્રકારની બોલિંગ કરાવીશ ટીપ. આ 5 એટલે 10 પ્રકારની બોલિંગ સ્ટીપ થાય ને. સૌથી પહેલાં આપણો સ્ટમ્પરનો વાળો ભર્યો. મારી પાસે આ છે દડી પ્લાસ્ટિકની. આ બોલને આમ પકડો. પહેલાં સૌથી પહેલાં હું પ્રેશર નાખીશ. પ્રેશર એટલે આમ જો સ્પીડમાં. પછી હું નાખીશ બુમરાહ. જસપ્રીત બુમરાહ આપણું કેરેક્ટર છે ઇન્ડિયન ટીમનો, કે હા ઇન્ડિયન ટીમનું છે. પછી મલિંગા નાખવાની ટ્રાય કરીશ. બુમરાહ તો કદાચ થોડી થાય, અને મલિંગા નાખવાની ટ્રાય કરીશ, થાય તોની વાત છે. એના પછી સ્પિન બે બોલ સ્પિન કરાવીશ. તો ચલો આપણે પહેલો બોલ એટલે કે પેસર. આમ બોલ પકડો, જોજો. લેટ્સ ગો. ગાઈસ આપણા પહેલા બોલમાં આપણું હિટ થઈ ગયેલું છે સ્ટમ્પ ઉપર. મેં જે બનાવ્યું છે હવે બુમરાહમાં આપણે આમ પકડી શકીએ કે આમ એમ જ હાલે, ગમે એમ પકડો. બુમરાહ ન થયું, એ ન બોલે જોયો ગયો. પેસર આપણે બરાબર ગયો ડાયરેક્ટ સ્ટમ્પમાં. મલિંગા મલિંગાને ખબર કે આપણે ફરીથી ટ્રાય કરશે મલિંગાને. તો ગાઈસ મલિંગા પરફેક્ટ ગયું છે. મને આવડતી નથી, પણ આ મલિંગાનો કહેવાય. સ્પિનર 1 મિનિટ. જો સ્પિનર તમને દેખાય ત્યાંથી થોડો વિડીયો હું ત્યાંથી જ કરીશું. આ ચીજ
પહેલો બોલ. ગાઈસ રેડી જ ગયો હમણાં આવીને ત્યાં કહું. ગાઈસ બે બોલ એકદમ ડન કે જો પેલો બોલ વાટ ટીપ પડી ટપ પડી સીધું ટર્ન થયો. આમ જો માની લો અહીંયા ટપ પડીને સીધો આમ જ ગયો સ્ટમ્પમાં. એક હિટ થઈ ગયો. બીજો હોય ને અહીંયા ગયું ડાયરેક્ટ સ્ટમ્પમાં કેમ આ એક્શન કરી બતાડું જો. અહીંયા ટપ પડી અને સીધું સ્ટમ્પમાં ગયો. બે બોલ આપણે ટર્ન છે સ્પીડમાં. મને લાગે હું પેસર અને સ્પિનર હું કરી શકું છું. ટેનિસમાં આપણે આમ પકડવાનું પેસર. પેસર આપણે હારો ન ગયો પણ સ્ટમ્પમાં ન લાગ્યો. સ્ટમ્પમાં પેસર ન લાગ્યો બરાબર. સ્ટમ્પમાં ન લાગ્યો પણ બોલ તો છે. તો ચલો બુમરાહ. આ હિટિંગ નો થયો સ્ટમ્પને. હવે મલિંગા ડેડ બોલ થયો. ગાઈસ 1 મિનિટની બ્રેક લઈ સ્વેટર કાઢી નાખો. હમણાં 2 સ્પિન કરાવી. હાલો જી બતાવો. ગાઈસ ડન છે. સ્પિનર કરાવું ત્યાંથી જ આવીને તમને હું કહીશ. બોલે ગાઈસ બે બોલ હિટિંગ થઈ સ્ટમ્પને. સમજાવું. પહેલો બોલ અહીંયા ગયો પછી આમ ગયો સ્ટ્રેટ આમ. પહેલો બોલ અહીંયા ટપ પડી ટીપ પડી ટપ સીધી સ્ટમ્પમાં હિટિંગ થઈ. બીજો બોલ ડાયરેક્ટ સ્ટમ્પમાં ગયો બરાબર. તો શીખી લીધી બોલિંગ. સ્પિન કરાવવું હોય તો આમ પકડવાનું ના પેસરમાં સોરી આમ પકડવાનું. સ્પિનમાં ટર્ન કરાવવું હોય તો આમ જો આમ કર્યું પછી આમ કરવાનું તો તમારે આમ મૂકી દેવાનું. જો આમ આપણે આમ મૂકીને જો આમ. બેટિંગ ટિપ્સ મારી હું જોડાવું તે અમારે છે ને કેમેરામેન જોઈ. અત્યારે હું એકલો જ છું, એકલો શૂટ કરું છું. કેમેરામેન જોઈએ એમાં તો આપણી આ વિડીયો પોસિબલ છે આગળની બનાવવાની. પોસિબલ તો અમે છે. હું કેમેરા અત્યારે જો હું નથી ઉતારતો. તમને હું કહી દઉં હું નથી ઉતારતો અને કોઈ મારો કેમેરામેન નથી ઉતારતા. મેં બારીએ એંગલ સેટ કરેલો છે. જો તમે હે ને વ્લોગ ચાલુ છે જોજો. સીધું ડેલી લગન તમને દેખાય. પાછી ડેલી અમારી પીચ જેવડી છે. આરામથી એક પીચ બની જાય. જગ્યા નાની ભરે એટલે બરાબર. ચાલો હવે આને મૂકી દઈએ. હવે આપણે વ્લોગ કન્ટિન્યુ કરશું. બેટિંગનું તમને એંગલ સેટ કરી હું તમને જોડાવીશ. તો હાલો બીજી આપણે જોઈ લઈએ. વિડીયો ચાલુ જ હતો અને 10 મિનિટ આ આપણો સૌથી
આ ઓલો ક્રિકેટનો વ્લોગ હતો ને એના વ્લોગથી આ લોંગેસ્ટ થઈ ગયો. પતંગ બતાડું. નથી શકતી ને ખબર બતાડે ગઈશ. આ આપણો લોંગેસ્ટ વ્લોગ થઈ ગયો. જો આ આપણી પીચ એટલે ક્રિકેટની આપણે કહી શકીએ. કાંઈ રમવું ને આ થયો છે 10:30 મિનિટ. 11 કે 12 મિનિટનો થઈ જાય આ વ્લોગ. અને મારો જે ક્રિકેટવાળો વ્લોગ છે 10 મિનિટનો થયો છે. કાંઈ 1-2 સેકન્ડનો આગળ પાછળ કંઈક થયું છે. તો મારા તેની ઓલ તમને દેખાડી છું. ટેનિસ સ્ટમ્પર અને દડી રેડી. અને આમાં આપણો ગુલાલ ભર્યો છે હોળીનો. દેખાણો તડકો બહુ. તો ગાઈસ મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું નથી ભૂલવાનું. સર કાંઈ ન હોય કાંઈ નહીં કરે ગાઈસ. તમે ખાલી એકને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને તોય ઘણું છે આપણી માટે. જો આ સાધનનો બહુ અવાજ આવે કેમ કે બહુ પ્રચાર શૂટ કરવું. મારા અત્યારે એક્ઝામનું પેપર ચાલે જ છે. તમે વિચારતા હશો ત્યારે કેમ કે મારા બીજા મહિનામાં ત્રીજા મહિનામાં ફાઇનલ એક્ઝામ છે. હું 7th સ્ટાન્ડર્ડમાં છું. મારી સ્કૂલનું નામ છે BMC કેન્દ્રીય વિદ્યાલય જેતપુરજી. બનેલી છે ભાઈ પેલા 6 વે પુલ છે ને જેતપુર જાય આપણે તો એની સામે બનેલી છે. SPVS નથી, પેડલાની અંદર એ નથી. તમે જોઈ લ્યો છો. પેડલાના મિત્રો જોતા હોય તો મને મળવા આવવું હોય તો તમે મારી સ્કૂલે આવી શકો છો. સ્પેશિયલી મને મળવા પેડલાના મારા સબસ્ક્રાઈબર્સ જોતા હોય તોની વાત છે. તો જલ્દી તમારા મારા 50 સબસ્ક્રાઈબર્સ પૂરા કરાવો તો લાઈવ સ્ટ્રીમમાં તમને બતાડવું એટલે મારા ડેઈલી લાઈવ સ્ટ્રીમ કરી શકું એવી હું પ્રાર્થના કરીશ. તો આઈ હોપ તમે મારો આ વ્લોગ પસંદ આવ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નથી ભૂલવાનું. અને ફરીથી એક મળશે કાલ કા પમદી નવા વ્લોગમાં. બાય.